કરીએ તો મનરેગા કૌભાંડ બાદ પણ મંત્રી બચુ ખાબડનો પાવર જોવા જેવો છે। બે દીકરા ભ્રષ્ટાચારમાં પકડાય છતાં મંત્રીજી હજુ પાવરમાં જ છે। મંત્રીજીએ કહ્યું કે મારા દીકરા તપાસમાં સહકાર આપે છે, હું કોઈ ભાગેડું નથી, જાહેરમાં બજારમાં ફરી રહ્યો છું। આ નિવેદન તેમણે આપ્યું છે। પહેલા પુત્રોએ ભ્રષ્ટાચાર કર્યો ને હવે સહકાર આપવાની વાતો કરવામાં આવી રહી છે। સરકાર અને કોર્ટ જે નિર્ણય કરશે તે અમને માન્ય છે। આ બધી વાતો બચુ ખાબડ કરી રહ્યા છે। પીએમ દાહોદ આવવાના હોવાથી હું કેબિનેટમાં હાજર નથી રહ્યો, આ નિવેદન પણ તેમણે આપ્યું। એમની ગેરહાજરી છેલ્લા ઘણા દિવસોથી કેબિનેટમાં જોવા મળી હતી અને એમની ઓફિસમાં પણ જોવા મળી હતી। સાથે એમણે કહ્યું કે મારા દીકરાની એજન્સીએ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે, સ્થળ પર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીઓની નથી। આ બધા નિવેદનો તેમણે આપ્યા છે। સારી કામગીરીનો મને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। 1 લાખની લીડથી જીત્યો હતો, 2.5 લાખ મતદારો મારી સાથે છે। આ નિવેદન તેમણે આપ્યું। એટલે કે એક તો ભ્રષ્ટાચાર માં નામ આવ્યું છે એમના દીકરાઓનું, ઉપરથી એ તેવર બતાવી રહ્યા છે। અમારા 2 તાલુકાની અંદર 35 જેટલી એજન્સીઓએ માલ આપવાનું કામ કર્યું છે। એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી, એ કામ કરનારી એજન્સીઓ નથી સ્થળ પર। અને એમાં મારા પણ 2 દીકરાઓ છે। મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે। એ આ પહેલી વાર કામ કરતા નથી, એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે। એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી। છેલ્લા 3 વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામહિમ રાજ્યપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે। અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો, અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખની લીડ આપીએ છીએ। પ્રજા 2.5 લાખ મતદારો મારી સાથે છે, દાહોદ જિલ્લો મારી સાથે છે, અમારા પર ભરોસો છે। તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે। સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો, તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું। હાલ એ જ્યુડિશિયલ મેટર છે, એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આધાર એના પર પાછળ નિર્ણય આવશે। અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ। અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે। એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી। દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી। સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું। સ્થળ પર જેની સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું। અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું। હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી। મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે, ગુજરાતમાં ફરતો માંડું છું। કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે? હું તો બજારમાં છું, આ દેશનો નાગરિક છું, મને બધા હક અને અધિકાર છે। અને તપાસ એ તપાસનો વિષય છે।